કાંતિયાનંદજી, હવે આપણે પદ સાંભળીશું. બહુ સરસ, ફાઇન, વેરી ફાઇન. અનન્યા દીદી, કોઈ દિવસ જય પ્રિપેર કર. સચ્ચિદાનંદ ગમી દાદા, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ શાંતિ દાદા. જય સચ્ચિદાનંદ. એટલા બિઝી છે દીપક પ્રિપેર. દાદા. હે અનન્યા દીદી એટલા હા બિઝી છે કે પ્રિપેર નથી કરતા વીકેન્ડમાં, ને આ ત્રીજી વાર કાઢેલું છે આ પદ. ચાલો. ફેવરેટ છે એમનું, ફેવરેટ. આ પદ એમ પણ યાદ છે જયારે સત્સંગના સંઘની બુક આપી હતી ને હમ લખવા માટે, હમ ફૂલ સ્કેપ બુક, એમાં આ પદ પાછળ લખેલું હતું લાસ્ટ પેજે. હા, બરાબર છે. શું કોપીમાં. લખેલું હા, તો હતું? ત્યારે અમે એ બુક લાવ્યા હતા, ત્યારે રોજ આ પદ વાંચતી. અચ્છા, ઓકે ઓકે, ચાલો આજે વધારે કાંતિ આનંદજી વધારે પ્રકાશ પાડશે. ઓકે. जय सच्चिदानंद। ये विश्व में सुख और शांति हो, ऐसी करुणा कर देना, दिल भीतर के सब तिमिर हो, तरण तारण परमात्मा, ये विश्व में सुख और शांति हो। ज्ञानांजन है प्रगट पुरुष, सिद्धेश्वर शिल्पी सन्मुख, सब जीव को आत्म प्राप्ति द्यो, निरावरणी व्यक्तात्मा, ये विश्व में सुख और शांति हो। एक स्वभाव है प्रकाश का, चाहे किसी भी दीप में हो, पश्चिम पूरब सूरज हो, निष्पक्षी है किरणात्मा, ये विश्व में सुख और शांति हो। निसंशय ओम महेश्वरा, प्रफुल्लित स्वानंद उदय करा, शुद्ध अंतःस्थल की जगमग ज्योत, केवल ज्ञान में स्थिर करना, ये विश्व में सुख और शांति हो। भव भय भंजक मूल शरण, आपस कटते जन्म मरण, जब आयु अंतिम आ जाए, त्वं सुचरण में ले लेना, ये विश्व में सुख और शांति हो। ऐसी करुणा कर देना, दिल भीतर के सब तिमिर हो, तरण तारण परमात्मा। जय सच्चिदानंद। જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. બહુ સરસ. શું આમાં તમારે સમજવું છે? આમાં છે નિસંશય ઓમ મહેશ્વરા, પ્રફુલ્લિત આનંદ સ્વાનંદ ઉદય કરા, એ આખું સ્ટાન્જા સમજાવું છું.
નિશંક ઓ મહેશ્વર કંતિયાનીજી. નિસંશય ઓમ મહેશ્વરા પ્રફુલ્લિત સ્વાનંદ उदय करा। किसी भी प्रकार ગુજરાતી का संशय, ગુજરાતીમાં ગુજરાતીમાં. हाँ हाँ, કોઈ પણ પ્રકારનો સંશય એટલે કે શંકા રહેવી નહીં જોઈએ। ओम महेश्वर प्रफुल्लित स्वानंद उदय करा। जब हम જ્યારે નિસંશય એટલે આત્મા સંબંધી જ્યારે તમામ પ્રકારના સંશય જતા રહે છે ત્યારે એક સ્વાભાવિક પોતાનો આનંદ, આત્માનો આનંદ પરિણામ સ્વરૂપે અનુભવાય છે। પ્રફુલ્લિત, પ્રફુલ્લિત મતલબ એક ફ્રેશનેસ, એવર ફ્રેશનેસ, એ આનંદનો ઉદય થાય છે એમ એના પરિણામે। અને માટે જ આ આપણો જે સત્સંગ સ્વાધ્યાય છે એ કોઈ પણ પ્રકારના સંશય હોય આપણને કે આ હશે બરાબર, આ હશે બરાબર, તો એ એક્ઝેક્ટનેસ જાણવા માટે આ આપણો સત્સંગ સ્વાધ્યાય છે। शुद्ध अंतस्कल की जगमग ज्योत मतलब दर्शन जब ज्ञान में परिणमित हो जाता है तो एक परम ज्योति स्वरूप की एक ज्योत प्रकट होती है। शुद्ध अंतस्कल की जगमग ज्योत, वो ज्योत क्या करती है? केवल ज्ञान में स्थिर करना। हमारा सभी का अंतिम लक्ष्य क्या है? तो कि केवल ज्ञान जो हमारा ही स्वरूप है उसमें हम स्थिर हो जाए, एस्टैब्लिश हो जाए। एक ऐसी भावना इसके अंदर बताई गई है, ऐसा मुझे समझ में आता है। તો ખ્યાલ આવ્યો? જગમગ જ્યોતિ એટલે આપણે પ્રજ્ઞાશક્તિ. હા, પ્રજ્ઞા શક્તિ અથવા તો જે જ્ઞાન આપણે સમજ્યા છે ખાલી શબ્દોથી, એ શબ્દોથી જે સમજ્યા છે એ જ્યારે પરિણામ સ્વરૂપે આપણી અંદર હાજર થાય છે પ્રત્યેક સંયોગોમાં, એ પ્રજ્ઞા શક્તિ નિરંતર આપણને આત્મા તરફનું ફાઇલોનો સંભાવે નિકાલ કરાવી આત્મા તરફ જ આપણને લઈ જતી હોય છે। એ એક જગમગ, જગમગ એટલે એ નિરંતર એ પ્રજ્ઞા શક્તિ સ્વરૂપે આપણને ચેતવ્યા જ કરે છે। અને એનું અંતિમ લક્ષ્ય શું છે? તો કે એ આપણને કેવળ જ્ઞાનની અંદર, આપણા સ્વરૂપની અંદર સ્થિર કરે છે। હા, બરાબર. છેલ્લું પણ આખો પતાવી દો ને હવે। ભવ ભય ભંજક મૂલ શરણ, આપ સે કટતે જન્મ મરણ। આપ જે શબ્દ વપરાયો છે એ એક જ્ઞાની પુરુષ માટે છે અને
એ જ્ઞાની પુરુષ આપણને પરમેનન્ટ શુદ્ધાત્માનું જે લક્ષ્ય છે એ લક્ષ્ય બેસાડી અમર પદ આપણને પ્રાપ્ત કરાવે છે કેવળ કૃપાથી. અને એના કારણે જે ભય છે આપણને જન્મો જન્મથી આપણે જે મળતા આવેલા છે એવા અમર પદ પ્રાપ્ત થવાથી જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈએ છીએ. કારણ કે જ્ઞાની પુરુષનું મૂળ શરણું આપણને પ્રાપ્ત થયેલો હોય છે. એટલે કે જે ભવ ભય ભંજક મૂળ શરણ જ્ઞાની પુરુષના શરણે જવાથી ભવો ભવના જે મરવાના ભય છે આપણને એમાંથી આપણને મુક્ત કરે છે એવું આમાં કહેવા માંગે છે. ને જબ આયુ અંતિમ આ જાય, આયુષ્ય તો જેનો જન્મ થયો છે એનું જ આયુષ્ય હોય છે. એટલે જ્યારે આયુષ્ય કર્મ જ્યારે પૂરું થવા આવે ત્યારે એમની ભાવના છે કે તમે સુચરણો મેં લે લેના, તમારા ચરણોમાં અમને સ્થાન આપજો. ચરણનો સ્થૂળ અર્થ છે પગ, જ્ઞાની પુરુષના પગ. અને એનો યથાર્થ ચરણનો અર્થ છે ચર્યા. તો આપણી 5 આજ્ઞાની સમજ સાથેની અંદર જે ચર્યા રહ્યા કરે, મૃત્યુ સમયે પણ અંત સમયે પણ એ રહ્યા કરે એવી સાચા હૃદયથી એની પ્રાર્થના છે. તો सुचरणों में ले लेना, ये विश्व में सुख और शांति हो, ऐसी करुणा कर देना. ये एक अद्भुत भावना આની અંદર રહેલી છે. વેરી ગુડ. બીજું કઈ અનન્યા દીદી? ના, બીજી તો ઓકે, વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, કીર્તિબેન. जय सच्चिदानंद, कांति आनंद जी, दीपक आनंद जी, सर्वे महात्माओને નમસ્કાર. જય સચ્ચિદાનંદ. આ હમણાં જે પદ મૂક્યું હતું એમાં ક્વેશ્ચન છે, અને બીજું મેં અક્રમ વિજ્ઞાન 2015 જુલાઈ એ મોકલ્યું છે. એમાં ક્વેશ્ચન છે ઓન ધ બેક ઓફ ધ પેજ. ગણધરની વાત કરી છે એમાં. એટલે કયો હાજી. 2015 કયો મંથ છે? જુલાઈ જુલાઈ. July. I sent the picture. Okay. The question is on the back. Okay. અને that question છે કે એમાં ગણધર પદે સ્થાપિત કર્યા અને ગૌતમ સ્વામીની વાત કરી. મારો ઓરિજિનલ ક્વેશ્ચન છે, નમસ્કાર વિધિમાં આપણે સિમંદર સ્વામીને નમસ્કાર કરીએ છીએ તો વી આર કનેક્ટિંગ, મેકિંગ અ કનેક્શન. એટલે આપણે રોજ કરીએ એટલે એની જોડે થાય. પણ એમાં આપણે આ ટ્રીપમાં ગયા હતા ઉપર બિહાર, આપણા લાસ્ટ ટ્રીપમાં, તો એમાં શું આપણે ત્યાં ભગવાન હતા, ગૌતમ સ્વામી અને
એ બધા ત્યાં વિચર્યા હતા લોંગ ટાઈમ ગો. હા, એટલે મહાવીર સ્વામી ભગવાન હા જ્યાં વિચર્યા હોય ત્યાં સાથે ગૌતમ સ્વામી પણ વિચર્યા હોય. ત્યાં બધા આપણે સમિત શિખરની યાત્રામાં ગયા હતા ને. યસ રાઈટ. હા હા, તો એ ત્યાં પણ એ વિચરેલા છે ત્યાં આગળ. હા, ગૌતમ સ્વામી પણ. હા એટલે આપ તમને મળ્યું છે કે નહીં ખબર નહીં, મેં દીપક આનંદજીને મોકલ્યું છે પેજ. Deepakanji, can you put it up? Deepakanji? એમાં જે વાંચો ત્યાં સુધી. દીપકાંજી. યસ ઓકે. યસ એમાં બધું બહુ લખ્યું છે, પણ મને થોડો ખ્યાલ આવ્યો કે આપણે જ્યાં સમત શિખર ગયેલા હા એ એરિયામાં હતું કે શું. પણ આમાં છેલ્લે ક્વેશ્ચન એ છે કે આઈ થિંક ગૌતમ સ્વામી ત્યાં હતા અને ગણધર પદે સ્થાપિત કર્યા, પ્રભુએ સહુને ત્રિપદી આપી. એનીવે આઈ ડોન્ટ નો, આઈ એમ જસ્ટ આસ્કિંગ ટુ મેની ક્વેશ્ચન્સ. પણ બહુ સરસ છે આર્ટિકલ અબાઉટ ધીસ પેજ. હા હા બહુ હા સરસ હા. છે. આ આ ઇન્ડિયામાં હતી લાસ્ટ ફ્યુ મંથ્સ અગો, લાસ્ટ મંથ મારા કારણ કે હાથમાં આવ્યું. બહુ સરસ લખેલું છે એમાં. પણ ગૌતમ સ્વામીને મહાવીર સ્વામી પ્રભુ પ્રત્યે એટલો બધો પ્રશસ્ત રાગ હતો એમને એમ. બરાબર. અને એ પ્રશસ્ત રાગને કારણે જ એમનું કેવળ જ્ઞાન અટકેલું હતું. ઓકે. એટલે પાવાપુરીમાં જ્યાં આપણે રહ્યા હતા 3 દિવસ, મહાવીર સ્વામીની નિર્વાણ ભૂમિ છે બિહારમાં. બરાબર. અને એ પાવાપુરીની જગ્યાએથી ગૌતમ સ્વામીને નજીકના ગામમાં મહાવીર સ્વામી પ્રભુ એમને આજ્ઞા કરે છે ત્યાં જવા માટેની. બરાબર. ખ્યાલ આવ્યો? હા હા, કારણ કે પ્રભુને તો એમને ખ્યાલ આવી ગયો હતો કે હવે આ નિર્વાણ સમય બહુ નજીક આવેલો છે એમ. એટલે એમને દૂર કરે છે, હા. એમનો પ્રશસ્ત રાગ તૂટવા માટે. અચ્છા. હા, એટલે એ ત્યાં નજીકના ગામમાં મોકલે છે અને આપણે ત્યાં પણ દર્શન કરવા માટે ગયેલા છે બધા. હા યસ રાઈટ. હા હા હા, ત્યાં પણ ગયેલા છે આપણે. બરાબર. એટલે આ બાજુ મહાવીર સ્વામી ભગવાન નિર્વાણ પામે છે અને ગૌતમ સ્વામીને એ સમાચાર મળે છે એમ. હા હા. ત્યારે એમને અંદર એવું ચાલે છે કે પ્રભુ બધું જાણતા હોવા છતાં આટલા વર્ષો સુધી હું એમની જોડે ને જોડે રહ્યો અને આ અંત સમય આવ્યો ત્યારે મને દૂર મોકલી દીધો. એવું બધું એમને અંદર બધું વિચાર વંટોળ અંદર વમળ ચાલે છે અંદર એમને. પછી એ વિચારોમાં એ મનનમાં મંથનમાં પછી એમની અંદર ખ્યાલ આવે છે કે મને ભગવાન પ્રત્યે પ્રશસ્ત રાગ છે, ભગવાનને મારા પ્રત્યે ના હોય એમ. એ તો વિતરાગ છે એમ. હા. એટલે આવી જયારે એમને અંદર એક વિઝન ઓપન થાય છે અને એમને પણ ત્યાં કેવળ જ્ઞાન લાદે છે. એટલે આ બંને વસ્તુ એક જ દિવસે બને છે એમ. હા. મહાવીર સ્વામી પ્રભુનું નિર્વાણ અને ગૌતમ સ્વામી નો કેવળ જ્ઞાન કલ્યાણક, આ બંને વસ્તુ બને છે એમ. એટલે
બહુ લબ્ધિ રિદ્ધિ હતી એમની પાસે એમ. હા, તમારે શું પૂછવું છે ખાસ? આ તો મેં તમારું જે જોયું ક્વેશ્ચન કે હોય એ પૂછો. હા, સો આપણે સિમંદર સ્વામીને, આ તો ગૌતમ સ્વામીની વાત કરી આ બુકમાં, પણ આપણું કનેક્શન, હા, એ ગણધર. હા, આપણું કનેક્શન શ્રી સિમંદર સ્વામી સાથે થઈ રહ્યું છે. આપણે જ્યારે રોજ હા, કરીએ એટલે આ જસ્ટ બહુ બધા મગજમાં બધું આવ્યા કરે, આવું વાંચીએ ને એટલે હા, પૂછો ને, પણ તમે એમાં પૂછો નીચે ને. લખ્યું છે કે ગણધર પદે સ્થાપિત કર્યા, કોને ખબર ના પડી, પ્રભુએ સૌને ત્રિપદી આપી, ત્રિપદી આપી. એટલે દાદાએ આપણને મૂકી દીધા એમાં. હા, શુદ્ધાત્મા પદની અંદર આપણને જે